વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલનો કેટલોક ભાગ થોડા સમય પહેલા તૂટી પડ્યો હતો, જેમાં બાળકોનો આબાદ બચાવ થયો હતો અને ત્યારબાદ ટ્રસ્ટીઓએ શાળા બંધ કરી દેતા બાળકોને અન્ય શાળામાં અભ્યાસ માટે મોકલતા હતા, પરંતુ શાળાનું મકાન ફરી શરૂ નહીં કરાતા આજે શાળાના બાળકો, વાલીઓ અને શિક્ષકોએ સામૂહિક રીતે ધરણા કરી ટ્રસ્ટીઓને આ જગ્યાએ ફરી શાળા શરૂ કરવાની માંગણી કરી હતી। વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત નારાયણ સ્કૂલની ઇમારતનો કેટલોક ભાગ જર્જરિત થઈ જવાથી તે તૂટી પડ્યો હતો। તે સમયે શાળામાં અભ્યાસ કરતા એકાદ બે બાળકને સામાન્ય ઇજાઓ થઈ હતી, જ્યારે મોટાભાગના બાળકોનો આબાદ બચાવ થયો હતો। આ જર્જરિત ઇમારત થઈ ગયા હોવાથી ટ્રસ્ટીઓ દ્વારા તેનું સમારકામ કરવાના બદલે શાળા બંધ કરી દીધી હતી અને અન્ય શાળામાં બાળકોને તેને શિક્ષકોને મોકલવામાં આવ્યા હતા, જ્યાં પણ યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી અને બહાર બેસાડવામાં આવતા હોવાના આક્ષેપો થયા હતા। આજે નારાયણ સ્કૂલ ખાતે શાળાના બાળકો, વાલીઓ અને શિક્ષકોએ સામૂહિક રીતે ટ્રસ્ટીઓને જગાડવા ધરણાનો કાર્યક્રમ યોજી જે જગ્યાએ અગાઉ નારાયણ સ્કૂલ કાર્યરત હતી તે જગ્યાની ઇમારતનું સમારકામ કરવા અથવા તેને તોડીને નવી બાંધવાની માંગણી કરવામાં આવી હતી। સાથે સાથે બાળકો અને વાલીઓ એવા આક્ષેપો પણ કર્યા હતા કે શાળાના ટ્રસ્ટીઓ બાળકો સાથે અન્યાય કરી રહ્યા છે। જે જગ્યાએ શાળા હતી તે ફરીથી શરૂ કરવી જોઈએ, જેથી કરીને બાળકોને પૂરતી વ્યવસ્થા મળી રહે તે જરૂરી છે। બાળકોએ પ્લેકાર્ડ દ્વારા ટ્રસ્ટીઓ પર કટાક્ષ કર્યો હતો કે અમેરિકામાં એક બાળક માટે શાળા શરૂ થાય છે, જ્યારે અહીં 2000 બાળકોની શાળા બંધ કરી દેવામાં આવે છે। અહીંયા એવું છે કે સ્કૂલ આ છે ને ટ્રસ્ટીઓ કહે છે અમે ખોલીશું, પણ એ લોકોના અંદરના બહુ જ ઝઘડા છે, એટલે એ લોકો છે ને ખોલતા નથી। હવે એ લોકો છે ને ઝઘડા કહે છે, હવે અંદર એ લોકોના ઝઘડા પતતા નથી ને અહીંયા સ્કૂલ ખુલતી નથી, એટલે હવે અમે લોકોએ વિચાર લીધું છે કે છે ને હવે જ્યાં સુધી એ લોકો છે ને સ્કૂલ ખોલવાનો નિર્ણય લઈ લે ત્યાં સુધી હવે અમે આવી રીતે જઈશું, રોજે જઈશું। હવે જ્યાં સુધી સ્કૂલ ખુલે નહીં ત્યાં સુધી અમે છે ને આવી રીતે આવીશું। ટ્રસ્ટી લોકો સારી રીતે જવાબ નથી દેતા। અમે એવું કરીએ છીએ કે અમારી શાળા તમે કંઈ પણ કરીને ચાલુ કરો, અમે કોઈ બીજી શાળામાં જવા માંગતા જ નથી। ભણતર તો સારું અપાય છે, પણ અમને નારાયણ ઇન્ટરનેશનલમાં શિફ્ટ કરી આપવા પડશે, ત્યાં સારી સુવિધાઓ પણ નથી, એટલે એવું છે કે અમારે આ શાળામાં જ ભણવું છે। હવે અમારા 7 મહિનાથી પ્રયત્નો ચાલી રહ્યા છે, પણ આજ દિન સુધી કોઈ ટ્રસ્ટીને કોઈ ફરક પડ્યો નહીં, બરાબર છે। હવે એમના વચ્ચે શું પ્રોબ્લેમ છે તો એ લોકો જાણે, પણ પ્રોબ્લેમ એવો છે કે ખાસ કરીને દક્ષેશભાઈ કોઈ મીટિંગ એટેન્ડ નહીં કરતા, આવતા નહીં, એમને ખબર નહીં શું પ્રોબ્લેમ છે, એમને શાળા નહીં કરવામાં વધારે રસ છે, ચાલુ નહીં થવામાં, કારણ કે ઇન્ટરનેશનલ સ્કૂલ એમની છે એટલે એમને ફાયદો ત્યાં વધારે દેખાય છે, અને પાયાની જે સુવિધા કહેવાય એ અમારા બાળકોને તો આપતા નહીં, બરાબર, એટલે અમારે એમની સાથે કોઈ જાતનું કન્ટિન્યુ નથી કરતું। અમારે અહીંયા શાળા બનાવી છે। 19/7/2024 શુક્રવારના રોજ આ શાળાની દિવાલ પડવાની આકસ્મિક ઘટના બની। ઘટના બન્યા બાદ વાલીગણ, શિક્ષકગણ ટ્રસ્ટો સાથે વારંવાર મિટિંગ કરી। આજે 7 મહિના અને 8મો દિવસ છે, છતાં પણ હજુ કોઈ નિર્ણય આવ્યો નથી। આ જે બાળકો છે 2000 બાળકો, એની કોઈને પડેલી નથી। ટ્રસ્ટીઓ એવું લાગે છે પોતાની જવાબદારીમાંથી છટકે છે। સંયુક્ત જવાબદારી છે, મકાન માલિકોની પણ સંયુક્ત જવાબદારી છે અને ટ્રસ્ટીઓની પણ સંયુક્ત જવાબદારી છે, તો એક પણ મકાન માલિક કે ટ્રસ્ટીઓ અને જવાબદારી લેતા નથી। આ કોઈ કાપડની મિલ નથી કે ભાઈ આપણે બંધ કરી દઈએ, નફો થાય, નુકસાન થાય। આ એક સામાજિક સંસ્થા છે અને તમારું નૈતિક ફરજમાં આવે છે કે ભાઈ અમારે સ્કૂલ ચાલુ કરવી જોઈએ। આ ઉપરાંત આ બાબતે અમે સ્થાનિક કોર્પોરેટર, આ વિસ્તારના ધારાસભ્યશ્રી, મ્યુનિસિપલ કમિશનર, ચેરિટી નાયબ કમિશનર, કલેક્ટરશ્રીને તથા મારા વાલી દ્વારા 200 થી 300 અમે સીએમઓની અંદર ફરિયાદ કરી છે। તો વિકસિત અને વિકાસશીલ ગુજરાતની અંદર હજુ ફરિયાદ મીઠે કોઈ પગલાં કેમ લીધા નથી, મારે સરકારને આ પૂછવું છે। અમે આ બાબતે રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરા સાહેબને મળ્યા, તો એમને ડીઓને ફોન કર્યો। અહીંયા અમે ડીઓને મળ્યા તો ડીઓએ જવાબ આપ્યો કે પ્રાઇવેટ સ્કૂલની જવાબદારી અમારી નથી। જો પ્રાઇવેટ સ્કૂલની જવાબદારી સરકાર લેતી નથી, ટ્રસ્ટી લેતા નથી, તો જવાબદારી કોની છે? તો અમારી માંગ એટલી છે કે સરકાર એની જવાબદારી લે અને સરકાર આના યોગ્ય પગલાં લે। સીએમઓની અંદર તમે શું કરો? પછી 200 થી 500 અરજીઓ આપો છો, તો શું કરો છો કે સીએમઓ તમારું નિવારણ કરશું? ક્યારે નિવારણ કરશો? વિકસિત અને વિકસિત ગુજરાતમાં શું છે આ બધું?